નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 15મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો. આ વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ કરશો તો પણ લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ છે, અને પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખશો તો પણ મળી જશે. આપણા કરંટ અફેરની ઈ બુક્સ, બરાબર, જેની પ્રિન્ટ કોપી પણ તમે ઘરે મંગાવી શકો છો. આ બધા જ ફીચર આપણી એપ્લિકેશનમાં મળશે. ટેસ્ટ સિરીઝો દરેકની ડેઇલી હોય છે, વીકલી હોય છે, તો એ બધું છે તમે કન્ટેન્ટ આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. ઓકે, શરૂ કરીએ આજના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન છે કે હાલમાં ચર્ચામાં રહેલો મેકેદાતુ બંધ છે, બરાબર, આ કઈ નદી ઉપર આવેલો છે? તો મેકેદાતુ બંધ છે આ કાવેરી નદી ઉપર આવેલો છે, તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ આ બંધ છે ચર્ચામાં હતો. કર્ણાટક રાજ્યના રામનગર જિલ્લાની અંદર આને બનાવવાનો પ્રસ્તાવ છે, બરાબર. આ જે બંધ છે, બરાબર, એ કાવેરી નદી ઉપર બનવાનો છે. ક્યાં? કર્ણાટકના રામનગર જિલ્લામાં. ઓકે, આ બંધનો મુખ્ય હેતુ શું? તો કે પીવાનું પાણી પૂરું પાડવું, એટલે કે પેયજળ પૂરું પાડવું. વીજળી ઉત્પાદન થશે આ બંધથી, બરાબર, અને પાણીનો બહાવ છે, મતલબ કે પાણી છે, બરાબર, એને નિયંત્રિત કરશે. ઓકે, બાકી આજે બંધ બંધાય છે કર્ણાટક રાજ્યની અંદર, તો આ બંધનો જે તમિલનાડુના મુખ્યમંત્રી છે જોસેફ વિજય, ઓકે, એમણે અહીંયા આનો વિરોધ કર્યો છે, એના લીધે આ ન્યૂઝમાં આવી ગયું છે. ઓકે, તો કાવેરી નદીનું ઉદ્ગમ છે બ્રહ્મગીરીની પહાડીઓ છે, જે કર્ણાટકમાં આવેલું છે. કાવેરી પ્રાયદ્વીપીય ભારતની વર્ષભર વહેતી નદી છે, એટલે કે આખા વર્ષ દરમિયાન વહે છે. ઓકે, કાવેરીને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, અને બાકી આના જળ વિવાદનું સંચાલન છે એ કાવેરી જળ પ્રબંધન પ્રાધિકરણ છે, એમના દ્વારા કરવામાં આવે છે. ઓકે, આના કાર્યક્ષેત્રની અંદર કર્ણાટક રાજ્ય આવે, તમિલનાડુ આવે, કેરળ આવે અને પુડુચેરી. ઓકે, તો એટલા આના કાર્યક્ષેત્રની અંદર આવે છે. ઓકે, બાકી કૃષ્ણરાજ સાગર બંધ છે એ પણ કાવેરી નદીમાં કર્ણાટકની અંદર જ આવેલો છે. નાબાર્ડનો 45મો સ્થાપના દિવસ ઉજવવામાં આવેલો છે. નાબાર્ડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો નાબાર્ડનું હેડક્વાર્ટર છે, બરાબર, એ મુંબઈમાં આવેલું છે. તો આન્સર આવશે મુંબઈ. ઓપ્શન અહીંયા બી આપણો કરેક્ટ આન્સર થશે. નાબાર્ડનું હેડક્વાર્ટર છે મુંબઈમાં આવેલું છે. હાલમાં જ 12 જુલાઈ 2026ના રોજ નાબાર્ડનો 45મો સ્થાપના દિવસ ઉજવવામાં આવેલો છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ પૂછી શકે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 45મો સ્થાપના દિવસ છે હાલમાં જ 12 જુલાઈ 1982ના રોજ આની સ્થાપના થઈ. ઓકે, આના ચેરમેન અત્યારે છે કેવી સાજી. ઓકે, મુંબઈમાં આવેલું છે હેડક્વાર્ટર, ને આની રચના કઈ સમિતિ હેઠળ થઈ? બી શિવ રમન સમિતિની હેઠળ છે આની રચના થઈ છે નાબાર્ડની. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો હાલમાં જ યુવા કૌશલ્ય દિવસ છે, એની ઉજવણી ક્યારે થઈ છે? તો યુવા કૌશલ્ય દિવસ છે, બરાબર, હાલમાં જ 15 જુલાઈ ઉજવાયેલો છે. તો ઓપ્શન બી અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે. યુવા કૌશલ્ય દિવસની ઉજવણી છે 15 જુલાઈના રોજ કરવામાં આવેલી છે. ઓકે, 2014 છે, બરાબર, અહીંયા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 15 જુલાઈનો દિવસ છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાને મંજૂર કર્યો. સૌથી પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો 2015માં. ક્લિયર? તો વર્ષ 2014માં અપ્રુવલ આપ્યું અને 2015માં સૌથી પહેલી વખત વર્લ્ડ યુવા કૌશલ્ય દિવસ છે એની ઉજવણી કરવામાં આવી છે. આ વખતની થીમ શું છે? 2026ની થીમ છે સ્કિલ્સ ફોર શેર્ડ ફ્યુચર. આ એની થીમ છે. ક્લિયર? તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ આપણે યાદ રાખીશું, 15 જુલાઈએ ઉજવાય છે. ક્લિયર? હાલમાં જ ફીફાએ કયા દેશના ફૂટબોલ એસોસિએશન છે એને સસ્પેન્ડ કર્યું છે? તો હાલમાં જ ફીફાએ નેપાળનું જે ફૂટબોલ એસોસિએશન છે એને સસ્પેન્ડ કર્યું છે. ઓપ્શન સી જવાબ છે. તો નેપાળનું ફૂટબોલ એસોસિએશન છે એને ફીફાએ સસ્પેન્ડ કર્યું છે હાલમાં જ. અને બાકી ફીફાના નિયમોનું ઉલ્લંઘન અને સરકારી પક્ષના હસ્તક્ષેપના કારણે અહીંયા નેપાળને સસ્પેન્ડ કરાયું છે. નેપાળની રાજધાની કાઠમાંડુ છે, ત્યાંના વડાપ્રધાન બાલચંદ્ર શાહ છે. ઓકે, આ પહેલા અગાઉ કેનેડાનું ક્રિકેટ બોર્ડ છે, બરાબર, એને આઈસીસીએ સસ્પેન્ડ કર્યું હતું, તો એને પણ યાદ રાખી લેજો. ઓકે, કેનેડાનું જે ક્રિકેટ બોર્ડ છે એને આઈસીસીએ સસ્પેન્ડ કરેલું છે. ઓકે, બાકી ફીફાએ નેપાળના ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કરેલું છે. ક્લિયર? બાકી ફીફાની સ્થાપના 1904માં થઈ. ઓકે, ફ્રાન્સના પેરિસ ખાતે. અને ફીફાનું હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં.
વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે ઉજવાય છે? 25 મે ઉજવાય છે. આ પણ યાદ રાખજો, ફૂટબોલની સાથે સંકળાયેલું જીકે છે. ઓકે. બ્રાઝિલ અત્યાર સુધીમાં સૌથી વધુ વખત 5 વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે ફીફાનો. 2026નો જે ફીફા વર્લ્ડ કપ છે એનું આયોજન અમેરિકા, મેક્સિકો, કેનેડા આ ત્રણેય દેશોમાં સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે અને આવું પહેલી વખત થયું છે લગભગ. ઓકે. 2022નો જે કપ હતો બરાબર એ કોણે જીત્યો હતો? આર્જેન્ટિનાએ. 2024નો અત્યારે રનિંગ છે. હાલમાં જ હરુણ ઇન્ડિયા 500 રિપોર્ટ છે 2026નો બરાબર એ જાહેર કરવામાં આવેલો છે. આમાં પ્રથમ સ્થાને કઈ કંપની છે? તો હરુણ ઇન્ડિયા 500 ટોપ 500ની યાદી જાહેર થઈ છે. એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ઓપ્શન સી એ પહેલા સ્થાને છે. હાલમાં જ હરુણ ઇન્ડિયાનો રિપોર્ટ આવી ગયો છે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું સ્થાન પ્રથમ ક્રમ પર છે. બીજા ક્રમે HDFC છે, ત્રીજો ક્રમ છે એ ભારતીય એરટેલનો છે. ઓકે. તો 2026માં જે ટોપ 10 કંપની છે બરાબર એનું અત્યારે નેટવર્થ જોવા જઈએ બરાબર તો આ નેટવર્થ છે એ $86 બિલિયન છે. ઓકે. અને 2025માં આ જ ટોપ 10 કંપનીઓનું મૂલ્ય જોવા જાવ તો એ હતું $97 બિલિયન. એનું અત્યારે રીઝન છે માર્કેટ ક્રેશ. ઓકે. તો માર્કેટ કેપિટલાઇઝેશન છે એના આધારે એનું નેટવર્થ કેલ્ક્યુલેટ થતું હોય છે. ઓકે. તો અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે અત્યારે ભારતની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે. ત્યારબાદ બીજી જે છે બરાબર એ HDFC આવે છે અને HDFC છે એ ભારતની અત્યારે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક ગણવામાં આવે છે. હાલમાં જ ચર્ચામાં રહેલ ભારતી પહેલ છે એનો સંબંધ કોની સાથે છે? તો ભારતી પહેલ જે છે એનો સંબંધ આપેડા સાથે છે. આન્સર આવશે આપેડા. હાલમાં જ આ ભારતી પહેલ છે બરાબર આપેડા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ભારતી પહેલનો મુખ્ય હેતુ શું? તો કે ભારતનું કૃષિ ઉત્પાદન છે એની નિકાસમાં વધારો કરવાનું છે. ઓકે. જલદારુ કેરી, અંજીર, મિલેટ્સ આ બધી નિકાસ કરવામાં અને સફળતા પ્રાપ્ત થઈ છે. 2030 સુધીમાં બરાબર આપણી જે કૃષિ નિકાસ જે છે બરાબર એનો લક્ષ્યાંક છે બરાબર $50 બિલિયન સુધી પહોંચાડવાનો છે. કેટલો? $50 બિલિયન સુધી. આપેડા છે ઓકે. આપેડા એનું પૂરું નામ પૂછી શકે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આપેડાનું પૂરું નામ છે. સ્થાપના 1985માં થઈ હતી. એક વૈધાનિક સંસ્થા છે એટલે કે કોઈ કાયદા હેઠળ છે આની રચના થયેલી હોય. વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરતી કંપની છે આપેડા. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. બાકી 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે પણ ઉજવ્યું છે. એર સુવિધા 2.0 પોર્ટલ છે કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો એર સુવિધા 2.0 પોર્ટલ છે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. ઓપ્શન ડી જવાબ બનશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર સુવિધા 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા છે કે રામમોહન નાયડુ. ઓકે. તો આ એર સુવિધા 2.0 પોર્ટલ છે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોન્ટેક્ટલેસ સેલ્ફ ડિક્લેરેશનની સુવિધા આપશે. ઓકે. આ શા માટે કાઢ્યું છે? તો ઈબોલાનું અત્યારે આફ્રિકી દેશોની અંદર છે પ્રકોપ વધી ગયો છે. તો ઈબોલાથી બચવા માટે બરાબર હેલ્થ સ્ક્રીનિંગની અહીંયા ઈબોલા હેલ્થ સ્ક્રીનિંગ છે બરાબર એની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડાથી આવતા મુસાફરો છે બરાબર એના પર ખાસ નજર રાખવામાં આવે છે બરાબર. તો ઈબોલાનું સંક્રમણ છે બરાબર એ ભારતમાં ન થાય એ માટે ભારતમાં પ્રવેશતા જે મુસાફરો છે એના માટે આ સુવિધા વિકસાવવામાં આવી છે. તો ઈબોલા છે બરાબર આ એક વાયરસથી થતો રોગ છે. આની શરૂઆત 1976માં થઈ હતી સૌથી પહેલી વખત. ઈબોલા નદી પાસેથી આનો સૌથી પહેલો કેસ નોંધાયો હશે જેના ઉપરથી ઈબોલા નામ આ વાયરસનું રાખવામાં આવ્યું છે. અને એ વખતે એવું હતું કે જે સ્થળેથી મળે એના નામ ઉપરથી એને વાયરસના નામ આપી દીધા હતા બરાબર. તો આ ઈબોલાનું મુખ્યત્વે ફ્રૂટ ખાતા ચામાચીડિયા છે એનાથી મનુષ્યમાં વધારે સંક્રમણ ફેલાય છે. હાલમાં જ મુખ્યમંત્રી કન્યા સુમંગલ યોજના 2026 કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? તો મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના છે હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકારે શરૂ કરી છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકારે મુખ્યમંત્રી કન્યા સુમંગલ યોજના 26 શરૂ કરી છે. દીકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, સશક્તિકરણ એને પ્રોત્સાહન આપવા માટે ટોટલ 25,000ની સહાય આપશે ઉત્તર પ્રદેશ સરકાર. 6 હપ્તામાં ચૂકવાશે. પ્રથમ છે રસીકરણ પૂરું થાય એટલે 2,000નો હપ્તો ચૂકવાઈ જશે. પછી ધોરણ 1માં પ્રવેશે ત્યારે 3,000નો હપ્તો ચૂકવાશે. ધોરણ 6માં પ્રવેશે ત્યારે પાછો 3,000 આપશે. ધોરણ 9માં આવે
ત્યારે પાછું 5,000 આપશે અને છેલ્લે ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવે બરાબર એટલે 7,000 આપશે. આવી રીતે ટોટલ 25,000 ની રકમ પૂરી પાડવામાં આવશે બરાબર. જન્મ સમયે સૌથી પહેલા 5,000 મળી જશે એક એવું થઈ ગયું બરાબર. તો ટોટલ અત્યારે આ બધું ટોટલ મારવા જાવ એટલે 25,000 થશે. આના માટે મિનિમમ વાર્ષિક આવક પરિવારની હોવી જોઈએ 3 લાખ કરતા ઓછી. ઓકે, તો એવા પરિવારને આનો લાભ મળશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે, એ પણ યાદ રાખી લેજો. નેક્સ્ટ વાત કરીએ એક વાક્યના બનેલા ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ. તો આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ છે એની ઉજવણી ક્યારે થઈ? 29 જૂને આ ઉજવણી કરવામાં આવેલી છે. વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? આ 10 જુલાઈએ જતો રહ્યો છે. હાલમાં જ ભારતની સૌથી ભારે 120 mm વ્હીકલ માઉન્ટેડ મોટર પ્રણાલી ગરુડ શસ્ત્ર છે એનું સફળ પરીક્ષણ છે એ કયા રાજ્યમાંથી કરવામાં આવેલું છે? તો આ મધ્યપ્રદેશમાંથી કરવામાં આવેલું છે. આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રિસિઝન એજ્યુકેશન ઇકોસિસ્ટમનું પુસ્તક છે એ કોણે લખ્યું છે? આ ચર્ચામાં રહેલું પુસ્તક પ્રભાત કુમારે લખ્યું છે. સી ફૂડ એક્સપો ભારત 2026 નું આયોજન કયા શહેરમાં થયું છે? આ તમિલનાડુના ચેન્નાઈમાં કરવામાં આવેલું છે. સી ફૂડ એક્સપો ભારત 2026. સધન એર કમાન્ડના વડા તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો જસવીરસિંહ માન એમને સધન એર કમાન્ડના વડા નિયુક્ત કર્યા છે. ભારત સરકાર દ્વારા નશીલા પદાર્થોના દુરુપયોગ અને તસ્કરી રોકવા માટે કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય નાર્કોટિક હેલ્પલાઇન છે એનું નામ રાખ્યું છે માનસ. બીજા રાષ્ટ્રીય દરિયાઈ ભોજન કૌશલ્ય ઓલિમ્પિયાડ એટલે કે નેશનલ સી ફૂડ સ્કિલ ઓલિમ્પિયાડ છે બરાબર, એ કયા સ્થળે યોજાય છે? તો આ કેરળના કોચી ખાતે યોજાય છે. ફીફા વર્લ્ડ કપ નોકઆઉટ ગોલ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી કોણ બની ગયા? આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બની ગયા છે. કઈ રાજ્ય સરકારે દ્રષ્ટિહીન લોકો માટે શૈક્ષણિક તકો એને બહેતર બનાવવા માટે ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે સમજૂતી કરાર કર્યા છે? તો આ મિઝોરમ સાથે કર્યા છે. હાલમાં જ ભારતીય સેનાની સધન કમાન્ડના વડા તરીકે કોની નિયુક્તિ થઈ છે? અહીંયા સધન એર કમાન્ડની વાત હતી, અહીંયા ભારતીય સેનાની સધન કમાન્ડની વાત છે એ બન્યા છે પુષ્કર, રાજેશ પુષ્કર. ઓકે, તો આન્સર આવશે રાજેશ પુષ્કર. બસ, તો આ સાથે 15 જુલાઈનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 16મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.